રાજકોટમાં ચાલી છે ભવ્યથી ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અને છે ને આપણને એક જોરદારમાં લાહવો મળી રહ્યો છે. એમાં 50% ખર્ચો સદભાવના ચૂકવે છે અને 50% એક વૃક્ષ દાદા કે નામ. મિત્રો, યુવા કથામાં આવ્યું ને તો મને એક વાત જાણવા મળી. જનરલી છે ને આપણે સદભાવના વૃદ્ધાશ્રમના આટેના ઝાડ બધા જગ્યાએ વાવેલા જોતા હોઈએ છીએ અને જેની ઉપર છે ને આપણે આપણી તકતી પણ લગાડવી શકીએ છીએ અને આપણો ફોટો પણ લગાડવી શકીએ છીએ. કેવી રીતના? તમે જો તમારા નામનું ઝાડ વવરાવવા માંગો ને તો સદભાવના વૃદ્ધાશ્રમના અહીંયા સ્ટોલ્સ તમને જોવા મળશે, જેમાં છે ને તમે તમારા નામનું ઝાડ વવરાવી શકો છો. જેના માટે ખાસ સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી એટલે કે વિજયભાઈ ડોબરીને મળીને ડિટેલમાં વાત કરું. ચાલો મારી સાથે. જે હનુમાન ચાલીસા યુવા કથાએ રાજકોટને આખું એક ભક્તિના રંગે રંગી દીધું છે. તો અમે સદભાવના પણ આમાં કંઈક આહુતિ આપીએ, એના માટે અમે વિચાર્યું કે આપણું આખું સાળંગપુર ધામ આજુબાજુનો તમામ વિસ્તારને હરિયાળો કરી એક ઝાડ પિંજરા સાથે વાવી અને ઉછેરવાનો 3000 રૂપિયાનો ખર્ચ છે. પણ આ યુવા કથામાં કોઈ ઝાડ સ્પોન્સર કરે તો એમાં 1500 રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ આપે અને 1500 રૂપિયા જે તે હરિભગતે આપવાના રહેશે અને દરેક પિંજરા ઉપર જે તે વ્યક્તિનું નામ લખશું. 3 વર્ષ સુધી દર 3 મહિને ઝાડનો ફોટો થશે અને કોઈ એક ઝાડ આપે, કોઈ 100 ઝાડ આપે. ખૂબ લખાવાનું પણ ચાલુ થઈ ગયું છે. જે કંઈ વૃક્ષારોપણનું દાન આવે, જેટલા વૃક્ષો દત્તક લેવામાં આવે એમાં 50% ખર્ચો સદભાવના ચૂકવે છે અને 50% જે તે હરિભગતે ચૂકવવાનો છે. અને આ તમામ વૃક્ષો સારંગપુર ધામમાં વાવવામાં આવશે. 3 થી 4 વર્ષ સુધી જતન કરી અને તમામ ઝાડ 20 ફૂટના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમની છે. આપણા સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી એટલે કે આપણે વિજયભાઈ ડોબરી દ્વારા જે સરસ મજાની માહિતી આપવામાં આવી કે આપણે છે ને આપણા નામનું એક વૃક્ષ તો અચૂક વવડાવવું જોઈએ, તો એના માટેનો બેસ્ટ મોકો છે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા. તમે પણ તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપના બધા લોકો સાથે આપણો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કહો કે ભાઈ પોતાના નામનું એક વૃક્ષ તો વવડાવવું જોઈએ જ.